કેશોદમાં આઝાદ ક્લબ દ્વારા ભારતીય સેનાના પૂર્વ સૈનિકોનું અતકેરું સન્માન કરવામાં આવ્યું હતું। આઝાદી સમયથી કેશોદ શહેરમાં રાષ્ટ્રીય, સામાજિક, શૈક્ષણિક તેમજ સેવાકીય, રમત ગમત જેવી પ્રવૃત્તિઓમાં કાર્યરત આઝાદ ક્લબ દ્વારા તેની સેવાના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદ ક્લબના અમૃત મહોત્સવ રૂપી ભારતીય સેનામાં પોતાની યશસ્વી સેવાઓ પૂર્ણ કરી નિવૃત્તિમાં સહકારી, અર્ધ સરકારી અને સામાજિક ક્ષેત્રોમાં પોતાની સેવા પ્રદાન કરી રહ્યા છે તેવા ગૌરવશાળી સેનાના નિવૃત્ત જવાનોને દેશભક્તિના ગીતો સાથે કેશોદ રત્ન 2025થી સન્માનિત કરવાનો કાર્યક્રમ આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો। ભારતીય સેનાના 75 જેટલા જવાનોના અભિવાદન સમારોહના અધ્યક્ષ અને ઉદ્ઘાટન કેશોદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, સમારંભના મુખ્ય મહેમાન તરીકે કેશોદ રેન્જ ડીવાયએસપી બીસી ઠક્કર, મામલતદાર સંદીપ મહેતા, ટીડીઓ તેમજ પૂર્વ સૈનિક આરવી ઓડેદરા તેમજ ડોક્ટર રાજેશ સાંગાણી, ભરતભાઈ વડારિયા, જયેશભાઈ લાડાણી, શહેર પ્રમુખ હિરેનભાઈ તેમજ પ્રવીણભાઈ ભાલારા, દિનેશભાઈ મોરી, ડીડી દેવાણી, ભરતભાઈ કોરિયા, ગૌરાંગભાઈ વ્યાસ, મનોજભાઈ નંદાણીયા, આરપી સોલંકી, જતીનભાઈ સોઢા, ડોક્ટર સ્નેહલ તન્ના, જયંતિભાઈ ધુડા, ડોક્ટર એનયુ ગોહિલ તેમજ દિલીપ મકવાણા, અશોક નાથજી તેમજ મિતુલ ડાંગર, રીધમ ગોસ્વામી, અશ્વિનભાઈ કુંભાણી, જીતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે ઇન્ચાર્જ મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક દ્વારા મહેમાનોનું સાપ્તાહિક સ્વાગત બાદ સેનાના જવાનોના હસ્તે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય દેવાભાઈ માલમે જવાનોની દેશ સેવાને બિરદાવી તેને દેશ ભાવનાના સુંદર કાર્યક્રમ માટે આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાનું અભિનંદન સાથે સન્માન કર્યું હતું। જવાનોના અભિવાદન સમારોહમાં 75 જેટલા નિવૃત્ત જવાનો કે જેમણે ભારતીય સેનાના જુદા જુદા દળમાં પોતાની ફરજો નિભાવી હોય તેઓએ કેશોદ રત્ન 2025ની ઉપસ્થિત અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે હાલમાં દેશની સરહદ પરથી પરિસ્થિતિ પર ભારતીય સેનાની પ્રશંસનીય સેવાને અભિનંદન કરતા ટીડીઓ આરવી ઓડેદરા, ડીવાયએસપી બીસી ઠક્કર, ડોક્ટર હમીરસિંહ વાળા તેમજ ડોક્ટર રાજેશ સાંગાણી, નિવૃત્ત જવાનો વગેરે બિરદાવ્યા હતા। સરકાર દ્વારા થઈ રહેલા કાર્યવાહી માટે સંતોષ વ્યક્ત કર્યો હતો। નગરપાલિકા કેશોદ દ્વારા નિવૃત્ત જવાનોના પરિવારના નામે શહેરમાં આવેલા મિલકતનો વેરો માફ કરવાનો ઠરાવ પણ પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દ્વારા કરવામાં આવ્યો હતો, જેની માહિતી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણીએ આપી હતી। કાર્યક્રમના આયોજન માટે આઝાદ ક્લબના ટ્રસ્ટી પ્રેમાંગ તનેશા, હરીશભાઈ ચાંદ્રાણી, દિનેશભાઈ કાનાબાર, એડવાઇઝર સમિતિના ડાયાભાઈ દેસાઈ, પ્રોફેસર ગજેરા, જીતુભાઈ કારિયા, ભગવાનભાઈ આહરા વગેરે ઉપસ્થિત રહ્યા। આ તકે આઝાદ ક્લબના આરપી સોલંકી અને જીતેન્દ્રભાઈ ધોળકિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ક્લબના દાતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું। જવાનોને બિરદાવવામાં આવ્યા હતા। ગોપી ગૌ સેવા ગ્રુપ તેમજ સદભાવના ક્ષેત્રે તેમજ અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ, ભારત વિકાસ પરિષદ, હિન્દુ યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, રોટરી ક્લબ, જલારામ મંદિર વગેરેના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। સરગમ કરા ઓકે ગ્રુપ દ્વારા દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર નરેશ કાનાબારે સૌ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સેક્રેટરી જિગ્નેશ ચોવટિયા, દિનેશ કાનાબાર, મુકેશ વિરડા, મહેન્દ્રસિંહ, ગોવિંદભાઈ વડેરા તેમજ દિનેશભાઈ કાનાબાર, દિનેશભાઈ રાજા, અરુણભાઈ વ્યાસ, ચીમનલાલ વ્યાસ, નાથાભાઈ પરમાર, મહેન્દ્ર સાંચલા તેમજ પ્રવીણભાઈ વણપરિયા વગેરે દ્વારા સેવા આપી હતી અને કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્ર જોશી દ્વારા તેમજ હરસુખભાઈ લશ્કરીએ કર્યું હતું। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું સુબેદાર મેજર કોટડિયા ગોવિંદભાઈ ધર્મેશ આજે આઝાદ ક્લબના જે 75 વર્ષ પૂર્ણ થયા એ ઉપલક્ષમાં જે રિટાયર્ડ ફૌજી ભાઈઓનું સન્માન કરવામાં આવ્યું છે એ બદલ એમના પ્રતિનિધિઓનો ખૂબ ખૂબ આભાર તથા જે પણ પ્રવૃત્તિઓ આઝાદ ક્લબ દ્વારા ચલાવવામાં આવી છે તે પણ બહુ જ સેવાકીય પ્રવૃત્તિઓ બહુ જ ખૂબ જ સુંદર રીતે છે અને આજે ભારત સરકારે જે પહેલગામ હુમલો થયો એના વિરુદ્ધમાં જે ભારત સરકારે જે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું એ પણ ખૂબ સરાહનીય છે। તે બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે આ બધા આપણા જે રિટાયર્ડ ફૌજી ભાઈઓ આ કેશોદ વિસ્તારના એમનું સન્માન કરવા બદલ, અભિવાદન કરવા બદલ આઝાદ ક્લબનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય ભારત। મારું નામ વિરડા એમએન, તલાટી પ્રમુખ કેશોદ અને માજી સૈનિક। આજ રોજ આઝાદ ક્લબે જે અમારા સૈનિકો માટે સન્માન રૂપે આ કાર્યક્રમ કર્યો। ખરેખર તો જે સૈનિક આવે છે અને એને લોકો ભૂલી જાય છે, પરંતુ જે આઝાદ ક્લબે આજ રોજ અમારું સન્માન કરી અને અમારા માટે પાછી દેશ ભક્તિની ભાવના જે જગાવી તે બદલ આઝાદ ક્લબના પ્રમુખ અને આઝાદ ક્લબનો ખૂબ ખૂબ આભારી છું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।
ડૉક્ટર અમીરસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ. આઝાદીના સમયથી એટલે આજે 75 વર્ષથી કેશોદ શહેરમાં સામાજિક, સાંસ્કૃતિક, રમતગમત અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી જે આ સંસ્થા છે એમાં દર વર્ષે પ્રતિવર્ષ ઘણા બધા પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. હાલમાં આજે અમે જે પડોશી દેશ તરફથી જે બર્બરતા ચાલી રહી છે અને ત્યાંના જે આતંકવાદીઓ દ્વારા જે ઉરી હોય, પુલવામા હોય, પહેલગામ હોય કે પછી 26/11નો જે હુમલો છે એ હુમલો હોય, એ દરેક વખતે પડોશી દેશ દ્વારા હંમેશા આ એક ધાર્મિકતા અને રાષ્ટ્રવાદ અને શાંતિપ્રિય પ્રજાના એક એને શાંતિ ડોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે વારંવાર થતા હુમલાઓમાંથી 140 કરોડ જનતાને જે બચાવ માટે કે એની સુરક્ષા માટેનું જે કામ કરી રહ્યા છે તે અમારા ત્રણેય દળના જવાનો જે આજે રાત દિવસ એક કરી અને પોતાના જીવને જોખમમાં મૂકી અને દેશની સુરક્ષા કરી રહ્યા છે, એવા જવાનોની યાદમાં અને એ જવાનોને બિરદાવવા માટે આજે અમારા જે નિવૃત્ત સૈનિક મંડળ છે એમના તમામ નિવૃત્ત જવાનોનું સન્માન, આશરે 75 જેટલા જવાનોનું સન્માન આજે કેશોદ આઝાદ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, ડીવાયએસપી બીસી ઠક્કર સાહેબ, મામલતદાર સાહેબ, ટીડીઓ શ્રી, ગામના અગ્રણીઓ, વેપારીઓ, જુદી જુદી સંસ્થાના સદસ્યો અને પત્રકાર મિત્રોએ આ કાર્યક્રમને બિરદાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બદલ હું સૌ અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સરહદ ઉપર જે ગરમ વાતાવરણ ચાલી રહ્યું છે એમાં ભારતનો વિજય થાય અને આપણા સૈનિકો એમાં સફળતા પ્રાપ્ત કરે એ બદલ હું સૌને શુભેચ્છા પાઠવું છું. અને આજે સૌ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું છે એ બદલ આનંદની લાગણી વ્યક્ત કરું છું.